सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ओगनीस અને 20 तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः। भगवान 13મા શ્લોકથી પ્રારંભ કરી
અને 19મા શ્લોક સુધી જ્ઞાની ભક્તના લક્ષણોને વર્ણવે છે. અને એના માટે જ્ઞાની ભક્ત માટે જે સહજ છે, જે એનો સ્વભાવ બની ગયેલો છે, એ જ સ્વભાવ ભગવાન કહે છે સાધકે પ્રયત્ન કરીને બનાવવાનો છે. એટલે કે આ ગુણો એ સ્વભાવ બની જવો જોઈએ. એટલે સ્વભાવમાં મિત્રતા, કરુણા, ક્ષમા ઇત્યાદિ ગુણો એ સ્વાભાવિક બની જવા જોઈએ. અને એની પૂર્વે સજાગતા રાખવી પડે. દુર્ગુણો ચિત્તમાં પ્રવેશ કરે, ઉત્પન્ન થાય અને તરત જ ક્ષીણ કરવાનો પ્રયત્ન કરું. અને ત્યારે આ ગુણો જીવનમાં પ્રાપ્ત થાય. અને એને દર્શાવતા અંતે કહ્યું કે જે કેવો છે, અનિકેત સ્થિરમતિ સહભક્તિમાન મે પ્રિય. તો અહીંયા બતાવે છે કે ભગવાન કે છે કે જે કેવો છે, પરિવ્રાજક. અનિકેત પરિવ્રાજક એ તો સંન્યાસીનો ધર્મ છે. અને સાધક માટે દર્શાવવામાં આવે કે જ્યાં રહે છે ત્યાં મમત્વ રહિત થઈને રહે. એટલે કે સર્વત્ર મમત્વ રહિત. અનિકેત, અનિકેતનો અર્થ છે સર્વત્ર મમત્વ રહિત. તો કે મમતા રહિત થવાનો પ્રયત્ન કરીએ અને તરત એકમાંથી છૂટે તો બીજામાં લાગી જાય છે. જડ ભરતજીનું દ્રષ્ટાંત છે કે બીજું બધું છોડીને આવ્યા તો હરણીના બચ્ચામાં લાગી ગયું. એટલા માટે એક શ્લોકમાં બતાવે છે કે અનિકેત થવા માટે શું કરવું, એટલે મમત્વ રહિત થવા માટે શું કરવું. તો કે છે ત્યક્તવ્યો મમકાર. ત્યક્તવ્યો મમકાર સહ ત્યક્તુમ ચેત ન શક્યતે. સર્વત્ર મમકારને ત્યક્તવ્ય, ત્યાગ કરવો જોઈએ, પણ ત્યક્તુમ ન શક્યતે, પણ એ ત્યાગ થવો શક્ય લાગતો નથી. તો એનો ઉપાય બતાવતા કહે છે કે કર્તવ્યો મમકાર. તો શું કરો? કરો. કર્તવ્યો એટલે કરો. તો મમકાર કરો. મમકારનો ત્યાગ કરવો જોઈએ, પણ નથી થતો તો શ્લોકમાં કહે છે તો પછી મમકાર કરો. તો કે મમકાર તો કરતા જ હતા, એમાં નવી વાત શું કરી? તો કે છે કરો, પણ ક્યાં કરો? તો કે છે કિંતુ સર્વત્ર કર્તવ્ય સહ મમકાર સર્વત્ર કર્તવ્ય. જે મમકાર 1, 2, 4 વ્યક્તિ વસ્તુમાં થાય છે, એ જ મમત્વ હવે ક્યાં કરો? સર્વત્ર. એટલે મારાપણાનો ભાવ જો કરવો જ છે તો બધાને મારા કહો. કારણ કે મમતા થઈ જાય છે, છોડાતી નથી. તો 2-4ને મારા કહેવાને બદલે સમગ્ર બ્રહ્માંડ એ કોનું છે? મારું જ છે. તો ત્યારે શું થશે? એને જ કહેવાય મમત્વનો ત્યાગ. સીધી રીતે મમતા રહિત થઈ શકાય તો સારું છે, ન થઈ શકાય તો બધાને મારા કહું, અને એ જ બની જશે અનિકેત. તો મહાપુરુષો આવી રીતે વચ્ચેનો ઉપાય શોધી કાઢે કે બહુ સરળ છે. સ્વામીજી કહેતા હોય કે વૈરાગ્ય એટલે શું? તો કે વૈરાગ્ય એટલે બધું નકામું લાગવું જોઈએ, પણ નકામું લાગતું નથી, એમાંથી બધું કામનું લાગે છે. તો અહીંયા કીધું એમ કે એમાંથી 2-4માં રાગ, રાગ એટલે જે કામનું છે ત્યાં રાગ થાય છે. તો 2-4માં રાગ કરવાને બદલે ક્યાં કરો? બધાયમાં રાગ કરો. એનું નામ થઈ જાય વૈરાગ્ય.
તો કે એ બરાબર. રાગ કરવો, મમત્વ કરવું એ ગમે છે, તો 2-4માંથી છોડાવો અને બધાને મારા કહો. અને એ અનિકેતઃ એ લક્ષણ બની જશે સાધકનું. અને એ કોણ કરી શકે? સ્થિરમતિ, જેની મતિ સ્થિર છે, દ્રઢ છે, એટલે કે પકડ મજબૂત છે. આપણી પકડ ધીમે વારે વારે ઢીલી થઈ જાય હે ને. જ્યાં સન્માર્ગે પ્રવૃત્ત થઈએ અને ત્યાં વચ્ચે વિઘ્ન આવે, કંઈક આવરણ આવે, અથવા તો કંઈ દુસ્સંગ થઈ જાય અને આપણી પકડ ઢીલી. એટલા માટે સ્થિરમતિ તો વ્યવહારમાં પણ સુખી થવાનો રસ્તો છે. વ્યવહારમાં પણ સુખી થવું હોય તો કોઈક સ્થાનમાં મતિને સ્થિર કરવી પડે. એટલા માટે જે કહેવાય છે ને કે વિવાહ સંસ્કાર, તો પૂર્વે વિવાહ સંસ્કારમાં, એટલે આમ તો 8 પ્રકારના વિવાહ છે, એમાંથી જે આપણે ત્યાં જોવા મળે છે આર્ષ વિવાહ અને બ્રાહ્મી વિવાહ છે. કે જે વિવાહ કેવા છે? તો કે અગ્નિની સાક્ષીએ એ બ્રાહ્મણના મંત્રો દ્વારા, બ્રાહ્મણ ઉચ્ચારણ મંત્ર કરે અને એના દ્વારા એ વિધિ થાય. તો વિધિ થાય એ લગ્ન, એ વિવાહ સંસ્કાર થયા કહેવાય. કોઈ પણ સંસ્કાર અગ્નિની સાક્ષીએ થતા હોય. એટલા માટે એ વિવાહ સંસ્કાર એવા હતા કે જેમાં મતિ કેવી હતી? સ્થિર. એવી મતિ સ્થિર હતી કે પછી એક વખત અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા પછી છૂટા પડવાની મતિ જ ન બને, કલ્પના પણ ન થઈ શકતી. અને આજે અગ્નિની સાક્ષીએ નથી થતા હે ને કોર્ટ મેરેજ, ત્યારે શું થાય? તો કે એમાં મતિ અસ્થિર જ રહે, કે મન થાય ત્યારે ભેગા થઈએ ને મન થાય ત્યારે છૂટા. તો એ અસ્થિર મતિવાળાને એમાં ક્યાંય સુખ મળે નહીં. જ્યારે સ્થિર મતિ હતી તો સહન કરીને પણ એ સુખી થતા હતા. એટલા માટે વ્યવહારમાં પણ મતિ સ્થિર જરૂરી છે. આ તો પરમાર્થની વાત છે, અજાયણો માર્ગ છે. એટલા માટે જે શાસ્ત્ર દ્વારા સાંભળવામાં આવ્યું, જે શ્રવણ કર્યું, ઈશ્વર સંબંધી જે સત્યને સમજ્યા, એ 2 પ્રકારે મતિ સ્થિર જોઈએ. એક ઈશ્વર સંબંધી મતિ સ્થિર, કે ભગવાન કેવા છે, ભગવાન ક્યાં છે, શાસ્ત્ર બતાવે છે. તો એ સાંભળી અને એનો નિશ્ચય દ્રઢ, એને કહેવાય મતિ સ્થિર. એટલે કે ભગવાન કેવા છે, અત્યારે આ અધ્યાયમાં જ બતાવ્યું કે બંને રીતે છે, સગુણ પણ છે, નિર્ગુણ પણ છે. તો સગુણ નિર્ગુણ બંને રીતે ભગવાનને સમજવું, અને એ સગુણ કઈ રીતે, નિર્ગુણ કેવા સ્વરૂપે, એની પૂરેપૂરી સ્પષ્ટતા. એટલા માટે દીર્ઘકાળ સુધી શાસ્ત્રનું શ્રવણ કરવું, પછી સ્પષ્ટતા આવે. તો એવી સ્પષ્ટતા પ્રાપ્ત થઈ કે ઈશ્વર કેવા છે, સગુણ છે કે નિર્ગુણ, મારે કોનું ભજન કરવું જોઈએ. ભગવાને અહીંયા સ્પષ્ટ કહી દીધું કે સગુણનો અધિકારી કોણ છે, નિર્ગુણનો કોણ છે. તો એ બધી જેને સ્પષ્ટતા છે પછી જ મતિ સ્થિર થાય કે આ જ ભગવાન છે, આવા ભગવાન છે, અને હું કયા સ્વરૂપનો ભજન કરવાનો અધિકારી છું. પોતાના માટે સ્પષ્ટતા. તો એવી રીતે ઈશ્વર સંબંધી સ્પષ્ટતા, એને કહેવાય મતિ સ્થિર. અને સાથે સાધનના સ્વરૂપ માટેની પણ સ્પષ્ટતા. જે અહીંયા બધા સાધનો બતાવ્યા, ગુણો, તો એની પ્રાપ્તિ માટે શું કરવું, સાધન કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય, એ પણ સ્પષ્ટ છે. તો જ્યારે બધી જ સ્પષ્ટતા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ એની મતિ કેવી બને? સ્થિર.
દ્રઢતા, મતિ સ્થિર એટલે દ્રઢતા. અને ત્યારે સ્પષ્ટતા પ્રાપ્ત થાય પછી તો અધ્યાત્મ માર્ગનો પ્રારંભ થાય છે ને. અધ્યાત્મ માર્ગે જ્યાં સુધી સ્પષ્ટતા નથી ત્યાં સુધી તો આપણે આમ તેમ માર્ગમાં ફંગોળાયા કરીએ છીએ. એટલે સ્પષ્ટતાના અભાવમાં મને લાગે છે કે આ માર્ગે પણ કંઈક મેળવી લઉં, આ માર્ગે પણ મેળવી લઉં, અને પછી લક્ષ્ય સુધી પહોંચી ન શકાય. એટલા માટે સ્થિરમતિ હશે પછી તો અધ્યાત્મના જીવનનો પ્રારંભ થશે કે ભાઈ કરવાનું શું છે, કેવા છે ભગવાન, એની પ્રાપ્તિ માટે શું કરવું. તો એ સ્પષ્ટ હોય પછી સાધનાનો પ્રારંભ થાય. એટલા માટે આ સ્થિરમતિ એ જીવનમાં ખૂબ આવશ્યક છે. પરમાર્થ માર્ગે તો એના વિના આગળ વધી શકાય એવું નથી. તો એ રીતે દર્શાવ્યું અને ભગવાને કહ્યું કે આ બધા જ લક્ષણો માટે આ ગુણો જીવનમાં લાવવા હોય તો એક વસ્તુ અંતરમાં પ્રાપ્ત કરો, ભક્તિ. જો અંતરમાં મારા માટે પ્રેમ હશે તો હું જ કૃપા કરી અને આ બધા જ ગુણોને અંતરમાં લાવીશ. એટલા માટે ભગવાન કહે છે ભક્તિમાન મે પ્રિય. એ રીતે ભક્તિનું મહાત્મ્ય ભગવાને અંતે દર્શાવ્યું. અને ઉપસંહારમાં હવે અંતિમ શ્લોકમાં બતાવે છે યે તુ ધર્મ્યામૃતમ ઇદમ. ઇદમ ધર્મ્યામૃતમ. અત્યાર સુધી જે કહ્યું એને ભગવાન શું નામ આપે છે? ધર્મ્યામૃતમ. યથોક્તમ. યથોક્તમ જે આગળ કહ્યું એ શું છે? ધર્મ્યામૃતમ. ઇદમ યથોક્તમ ધર્મ્યામૃતમ યે પર્યુપાસતે. જે કોઈ આગળ કહ્યું એ ધર્મ્યામૃતને એની ઉપાસના કરે. એટલે ભગવાન સ્પષ્ટ શબ્દમાં કહે છે કે કહ્યું એ જે કરવું જરૂરી છે. એટલે આ લક્ષણોને જીવનમાં લાવવાનો જે પ્રયત્ન કરે એને કહેવાય પર્યુપાસતે, ઉપાસતે. અને એ કોણ કરે? તો ભગવાને બે શબ્દ પ્રયોગ કર્યા છે, શ્રદ્ધાનાહા. એટલે કે જે શ્રદ્ધાથી યુક્ત છે, મત્પરમાહા જે મારા પરાયણ છે, એવા ભક્તાહા. ફરી પાછા ભગવાન કહે છે એ ભક્તો જ આ ઉપાસના કરી શકે. અને ભગવાન એના માટે એટલા બધા એના ઉપર ન્યોછાવર થઈ જાય છે કે આવા પ્રકારના સાધનમાં જે લાગી ગયો, જેણે એવું જીવન બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો, એ વ્યક્તિ ભગવાન કહે છે મને અતીવ પ્રિય. અતીવ પ્રિયા ભક્તા. આગળના ભક્તો તો પ્રિય. જે સાધક છે, જેના અંતરમાં આવા ગુણો છે, જેના અંતરમાં ભક્તિ છે, એ તો પ્રિય. પણ જે સાધનનો પ્રારંભ કરે છે કે નહીં હવે મારે સત્યના માર્ગે જીવન જીવવું છે અને સદ્ગુણ અંતરમાં લાવવા છે, એવો નિશ્ચય કરીને પ્રવૃત્ત થનારો ભગવાન કહે છે મને અત્યંત પ્રિય છે. કારણ આ માર્ગ કેવો છે? અજાયડો. આમાં લક્ષ્ય જે નિશ્ચય કર્યો છે એ લક્ષ્ય ક્યારેય જોયેલું નથી, માત્ર સાંભળેલું છે. સાંભળેલું છે, માર્ગ અજાણ્યો છે, અને છતાં પણ જો એમાં પ્રવૃત્તિ કરે તો ભગવાન કહે છે કે એને ઉત્સાહિત કરવો પડે. ઉત્સાહિત કરવા માટે કહે છે કે તું મને અત્યંત વાલો છે. એટલે કે જે સદ્ગુણ સંપત્તિને જીવનમાં લાવવાનો નિશ્ચય કરે અને સાથે પ્રયત્ન કે નહીં હવે તો આ ગુણ જીવનમાં લાવીશ જ,
લાવીને જ રહીશ. ભગવાન કહે છે કે તું મને અત્યંત વાલો છે. એટલે કે એક બે ગુણ જીવનમાં આવશે ત્યારથી જ મને સમજાય કે એ ગુણ જ જીવનમાં મને સુખ આપે છે એવું જણાય. અને સાથે એવો અનુભવ પણ થાય કે ભગવાન મને સાથે મારી સાથે રહેલા છે. કારણ એની સાથે માર્ગે ભગવાન સતત એને સહકાર આપે છે. તો અત્યંત વાલો છે એવી રીતે ઉત્સાહિત કરવા માટે અહીંયા ભગવાન અતીવ પ્રિય દર્શાવે છે. પણ શબ્દ છે યે યથોક્તમ પર્યુપાસતે. શાસ્ત્રની વર્ણન કરવાની શૈલી છે કે જેમાં આપણે પૂર્વે પણ જોયું છે કે ષડલિંગ એટલે 6 બાબતો જ્યારે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવામાં આવે ત્યારે એમાં 6 બાબતો મહત્વની છે. અને એમાં મુખ્ય વસ્તુ છે ઉપક્રમ ઉપસંહાર. જે પ્રારંભમાં કહેલું હોય એ જ ફરી અંતે કહેવામાં આવે ત્યારે કહેવાય કે આ યોગ્ય વ્યાખ્યાન થયું. નહીં તો શું થાય કે આગળ વાત કંઈક નવી જો કોઈક વિષય ચાલુ કર્યો અને અંતે ફરી બીજા વિષયો બદલી ગયેલા હોય. એને ઘણા બધાને માઇક પકડાવવામાં આવે તો શરૂઆત કંઈક કરે અને અંતે કંઈક બોલીને બેસે. એનો અર્થ વિષયાંતર થઈ જતું હોય. પણ ભગવાન તો મનમાં પણ એમને સ્પષ્ટતા છે, એમને શું કહેવું છે બધી સ્પષ્ટતા છે. એટલે વિષયને પકડી રાખીને જ વાત કરે છે. ભક્તિ વિશેની જ વાત કરવી છે, સગુણ ઉપાસનાની જ વાત કરવી છે અને અંત પણ એનાથી જ કરે છે. શબ્દ પ્રયોગ પ્રથમ શ્લોકમાં છે એ જ શબ્દ પ્રયોગ અંતિમ શ્લોકમાં છે. પ્રથમ શ્લોકમાં કહેલું એવં સતત યુક્તાયે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે. ઉપાસનાનો વિષય છે. અને અંતે ઉપસંહારમાં પણ શું કહે છે યથોક્તમ પર્યુપાસતે. આગળ કહ્યું એ બધું જે કરે. તો ઉપાસના દર્શાવવી છે એવું પ્રારંભમાં કહ્યું અને અંતે શું કહ્યું જે કહેવામાં આવે છે એ પ્રકારે ઈમાનદારીથી જીવન જીવે છે. આપણી ભાષામાં અર્થ છે ઉપાસના એટલે શું? કહેવામાં આવ્યું એને ઈમાનદારીપૂર્વક જીવે એને કહેવાય ઉપાસના. તો ઉપક્રમ ઉપસંહાર એક લક્ષણથી સમાન છે. બીજું લક્ષણ છે કે ભગવાને ત્યાં કહ્યું હતું શરૂઆતમાં કે શ્રદ્ધયા પરયોપેતાઃ. બીજા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન હતો ઉપાસના માટે અને ભગવાને પણ કહ્યું હતું નિત્યયુક્તા ઉપાસતે. ત્યાં પણ ઉપાસતે શબ્દ છે. અને સાથે ભગવાનનો શબ્દ હતો શ્રદ્ધયા પરયા શ્રદ્ધા. એટલે કે ઉત્કૃષ્ટ શ્રદ્ધા વડે જ આ શક્ય છે. અને ફરી ભગવાન એ જ શ્રદ્ધાને ઉપસંહારમાં પણ કહે છે શ્રદ્ધાનાઃ મત્પરમાઃ. એટલે કે શ્રદ્ધાથી યુક્ત હશે તે જ ભક્તાઃ. એ જ ભક્ત મને પ્રિય છે. એટલે કે શ્રદ્ધાથી યુક્ત હશે એ જ ઉપાસના કરી શકે. તો બંને વસ્તુ ઉપક્રમ ઉપસંહારમાં દર્શાવે છે. અને એના આધારે જોઈએ તો ભગવાન કોના ઉપર વધુ ભાર મૂકવા માંગે છે? જે પ્રારંભમાં કહ્યું અંતે કહ્યું એના ઉપર ભગવાનનું વધારે ફોકસ છે કે આ કરો. શું કરો? ઉપાસના કરો. અને કેવા બનો? શ્રદ્ધાવાન બનીને કરો. તો બે વસ્તુ ભગવાનને મારી પાસે અપેક્ષા છે. પર્યુપાસતે પરિતઃ ઉપાસતે. પરિતઃ એટલે આસપાસ અથવા તો જેની સમીપ રહેવામાં આવે.
તો ઉપાસના કરવાની છે, પણ કોની સમીપ રહીને? જે આ ગુણો દર્શાવ્યા એની જ સમીપ રહીને ઉપાસના કરે. એટલે કે ગુણોને જીવનમાં લાવવા છે તો ગુણોની આસપાસ રહું. એટલે કે મનમાં સતત એ ગુણોનું સ્મરણ રાખવું કે મારે શું કરવાનું છે. અને સાથે એવા ગુણી જનની સાથે રહો. ગુણોની સાથે રહો એટલે મનમાં સદ્ગુણનું સ્મરણ રાખવું. અને સાથે એવા ગુણીજન સત્પુરુષ એની સાથે રહું, એનો સંગ કરું, જેથી એના જીવનમાં રહેલા સદ્ગુણોને હું જોઈ શકું કે આ પ્રકારે જીવન વ્યવહાર થઈ શકે. એને કહેવાય પરિતઃ ઉપાસતે. તો ઉપાસના માટે હંમેશા આ શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય. કોની ઉપાસના કરવાની છે? તો કે છે જે આ 13મા શ્લોકથી વર્ણન કર્યું એ ગુણોની. અને એ ગુણો કેવા છે? ધર્મ્યામૃતમ. જે ધર્મ્ય પણ છે અને અમૃત પણ છે. ધર્મ પણ છે, ધર્મ્યમ એટલે ધર્મ સંબંધી, ધર્માત અનપેતમ. ધર્મ્યમ ધર્માત અનપેતમ એટલે ધર્મથી અવિરુદ્ધ. બીજી રીતે ઉલટી ભાષામાં કહ્યું કે ધર્મથી જે અવિરુદ્ધ છે એટલે કે ધર્મ સંબંધી છે. આ ગુણો કેવા છે? ધર્મ સંબંધી. એટલે કે આ ગુણ જીવનમાં લાવવો એને શું કહેવાય? જીવનમાં ધર્મ આવી ગયો. ધર્મ વિશેની વ્યાખ્યા ભગવાને કરી દીધી. આ ધર્મ છે કે આ ગુણ જીવનમાં લાવવું. અદ્વેષ્ટા બનવું તો એ અદ્વેષ્ટા અંતરમાં હશે તો એ વ્યક્તિ કેવો કહેવાશે? ધર્મી. જેના અંતરમાં આ ધર્મ છે. અને સાથે કેવા છે? અમૃત રૂપ છે. હવે શબ્દ તો બે છે, ધર્મ અને અમૃત. વાસ્તવમાં જુઓ તો ધર્મ વસ્તુ જુદી છે અને અમૃત વસ્તુ જુદી છે. ભગવાન અહીંયા બંનેને જોડીને બતાવે છે એટલે અર્થ કંઈક જુદો હશે. ધર્મ અને અમૃત. ધર્મ એટલે જે ક્રિયાકાંડ, યજ્ઞ, દાન, તપ એ શું છે? ધર્મ. ભગવાન એને વારંવાર બતાવે છે આ ધર્મ છે, આ કરો. તો યજ્ઞ, દાન, તપ તો ધર્મ છે, એ આ જીવનમાં કરવાનો છે. એના માટે ઘણી સામગ્રી ભેગી કરવી પડે, ઘણો સંયમ ધારણ કરવો પડે, ઘણા નિયમ પાલન કરવા પડે. તો એ બધું કરું ત્યારે ધર્મ થશે. એટલે કે કષ્ટ ઉઠાવીને એ કર્મ કરવા પડે ત્યારે એ કહેવાય ધર્મ. કષ્ટ ઉઠાવીને કરું પણ અત્યારે તો મને કષ્ટ જ લાગે છે. દાન કરું તો ધનનો ત્યાગ છે, એમાં કષ્ટ છે. યજ્ઞ કરું તો એ આહુતિ અર્પણ વખતે એ કષ્ટ ઉઠાવવાનું છે. તો યજ્ઞ, દાન, તપમાં પણ સંયમ છે, એમાં પણ અત્યારે કષ્ટ ઉઠાવવાનું છે. તો જે ધર્મ કેવો છે? અત્યારે કષ્ટદાયી છે પણ પરિણામે અમૃતોપમમ. પરિણામે એનું ફળ કેવું છે? અમૃત સમાન. એટલે પુણ્ય ફળ આપશે. એટલે ધર્મનું ફળ છે પુણ્ય, પણ એ પુણ્ય મને ક્યાં મળશે? પછીથી. આ જન્મમાં પછીથી અથવા તો જન્મ પછી, મૃત્યુ પછી. તો કદાચ એવા ઉત્કૃષ્ટ ધર્મ કર્મ કર્યા તો સ્વર્ગમાં, તો સ્વર્ગનું અમૃત. તો અમૃત તો પછી મળ્યું, ધર્મ અત્યારે કર્યો, અમૃત પછી મળ્યું. તો બે શબ્દ છે એમાં તો બંનેમાં આવો અર્થઘટન થાય કે ધર્મમાં અત્યારે કષ્ટ ઉઠાવીને કર્મ કર્યું અને સુખ તો ક્યારે મળ્યું? પછીથી. અમૃત એટલે સુખ, આનંદ પછીથી મળ્યું. અને ભગવાન અહીંયા એવું કહેવા માંગતા નથી. એટલા માટે બે શબ્દનો એક શબ્દ બનાવી દીધો, ધર્મ્યામૃતમ.
ધર્મ જ અમૃત છે. એટલે કે જે આ ગુણો દર્શાવ્યા એ જ ધર્મ છે અને એ જીવનમાં જેમ જેમ આવશે એમ એમ આનંદને સાથે લાવશે. પછી આનંદ નહીં. એટલા માટે આપણા શાસ્ત્ર એ તો રોકડું ફળ બતાવે, તત્કાલ, ઇન્સ્ટન્ટ, જેને આપણને બધાને ઇન્સ્ટન્ટમાં રસ છે. અને શાસ્ત્ર મને ઇન્સ્ટન્ટ જ વાત કહે, મોક્ષની વાત કરે એ પણ ઇન્સ્ટન્ટ, પછી જન્મ મૃત્યુ પછીની વાત નથી. તો અહીંયા કહે છે કે જે તું ધર્મ કરીશ, એટલા માટે અહીંયા સમજવાનું કે પેલા ક્રિયા કર્મ યજ્ઞદાન ઇત્યાદિ ધર્મની વાત અહીંયા નથી. અહીંયા આ લક્ષણોને ધર્મ કહ્યા છે અને એમાં કરતા કરતા જ આનંદ આવશે. ભગવાને કહ્યું નિરપેક્ષ શબ્દ હતો, અનપેક્ષ. તો અનપેક્ષ થવામાં ભગવાન કહે છે આનંદ આવશે. અપેક્ષા હશે ત્યાં સુધી તું દુઃખી થઈશ. અનપેક્ષ થા, અનપેક્ષ થઈશ અને તરત જ સુખ, દુઃખની નિવૃત્તિ. તો અનપેક્ષ થયા પછી ક્યારેક સુખ એવું નહીં. અપેક્ષાથી જે વ્યક્તિ દુઃખથી પીડાતો હતો એ જ વખતે અનપેક્ષ થઈ ગયો. કોઈની અપેક્ષા રાખવી નથી. આ વિચાર પણ મને દુઃખથી મુક્તિ કરાવી દે. અને અનપેક્ષ થાવ તો આનંદ જ છે. એટલા માટે અદ્વેષતા, દ્વેષ અંતરમાં હતો ત્યાં સુધી જલન હતી, પીડા હતી, સ્પર્ધા, ઈર્ષા. તો દ્વેષ હતો એ મને અંતરમાં બાળે છે, દુઃખી કરે છે. પણ અદ્વેષતા, કોઈના માટે દ્વેષ નહીં, તિરસ્કાર નહીં, ઘૃણા નહીં, આ વિચાર માત્રથી પણ રાહત થઈ જાય. અને અદ્વેષતા બને તો આનંદ જ છે. એટલા માટે ભગવાન કહે છે આ ગુણ છે એ જ ધર્મ છે અને ધર્મ છે એ જ તત્કાલ શું આપે છે? આનંદ. જેવી રીતે પેલું ગંગાજળ, તો ગંગાજળનું પાન કરીએ ત્યારે ગંગાજળ પીવાથી આવી રીતે બે કામ થશે. એક તો મારી તૃષા એને छिपावे, તરસ छिपावे, જળ છે તરસ छिपावे અને ગંગાજળ હોવાથી એ વખતે પુણ્ય પણ આપે. એવી જ રીતે આ સદગુણ જીવનમાં આવે તો એ મારા અંતરને શાંતિ આપે અને શાંતિ એ જ શું છે? અમૃત. એવી જ રીતે બીજું દ્રષ્ટાંત છે નૈવેદ્ય. ભગવાનને નૈવેદ્ય ધરાવીએ, ખીર બનાવી અને ભગવાનને ધરાવી. ભગવાનને ખીર ધરાવીને પછી મેં પ્રસાદ લીધો તો ખીર, નૈવેદ્યની ખીરે બે કામ કર્યું. એક તો મારી ભૂખને પણ એ દૂર કરી અને સાથે ભગવાનના પ્રસાદને કારણે પુણ્ય પ્રાપ્ત થયું. જો ભગવાનને ધરાવવા માટે ન બનાવી હોત, એકલી ખીર મારા માટે જ બનાવી હોત તો એ મારી ભૂખને તો દૂર કરી શકે પણ પુણ્ય પ્રાપ્ત કરાવી શકે નહીં. એટલા માટે ભગવાન ભગવત સંબંધી જે કોઈ કર્મ હોય એ બંને વસ્તુ કરે, બંને ફળ આપે. એટલા માટે અહીંયા કહે છે કે સદગુણ છે એ જીવનમાં આવશે તો જીવનમાં ધર્મ આવ્યો હશે અને ધર્મની સાથે અમૃત પણ આપશે, સુખ આપશે, શાંતિ પણ આપશે. એટલા માટે અહીંયા આ સદગુણ સંપત્તિને શું કહ્યું? ધર્મ્યામૃત. ધર્મ્ય છે, અમૃત છે. એટલે અમૃતનો અર્થ અહીંયા સ્વર્ગનું અમૃત નથી, પણ કેવું હોય તો કહેવાય કે પરંપરયા, એટલે કે પછીથી એ અમૃત સ્વરૂપ મોક્ષની પણ પ્રાપ્તિ કરાવશે. એક અર્થમાં આપણે શું જોયું? અમૃત એટલે સુખ આપે, આનંદ આપે, શાંતિ આપે. તો સદગુણ સંપત્તિ સાધન છે. આ સાધન કરતા કરતા શાંતિ મળશે. એક ફળ તો મળી ગયું,
અને બીજું અમૃતનો બીજો અર્થ લઈએ. એક અર્થ શું કર્યો? આનંદ. અને અમૃતનો બીજો અર્થ મોક્ષરૂપી અમૃત. એવું જ્ઞાનામૃત, મોક્ષરૂપી અમૃત એ જો કહીએ તો એ સાધન કરવાથી હું જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી બનું તો જ્ઞાનામૃત પ્રાપ્ત થશે અને જ્ઞાનામૃતથી મોક્ષરૂપી અમૃત તો મોક્ષ માટેનું પણ કારણ બની જશે. એટલા માટે અહીંયા આ સદ્ગુણનું મહિમા બતાવે છે કે એ જ ધર્મ છે અને એ જ ધર્મ મારા આનંદનું કારણ છે અને મારા માટે મોક્ષનું પણ કારણ છે. એટલે આ સાધનનો મહિમા બતાવ્યો ભગવાને શબ્દ વાપરીને, ધર્મ્યામૃતમ. અને એ ધર્મ્યામૃતમ યથોક્તમ ઇદમ. ઇદમ યથોક્તમ, હમણાં જ જે કહેવામાં આવ્યું, ઇદમ એટલે આ જે હમણાં જ કહેવામાં આવ્યા. એટલે સમજવાનું કે અહીંયા ધર્મ શબ્દનો અર્થ આ સદ્ગુણ જ લેવાનો છે. કારણ શબ્દ શું કરે છે? ઇદમ યથોક્તમ, હમણાં જ કહેવામાં આવ્યા એ ગુણો. અને એ ગુણને જે ઉપાસતે, પણ કોણ જીવનમાં, ઉપાસતેનો અર્થ શું કર્યો? જીવનમાં લાવવાનો પ્રયત્ન. પણ કોણ કરે? હે ને, આપણે 12મો અધ્યાય ઘણા બધાએ શ્રવણ તો કર્યો અને એ શ્રવણ કરવામાં બધાને આનંદ મળ્યો હોય, પણ એ સદ્ગુણ સાંભળીને આનંદ મળ્યો, પણ એ સદ્ગુણ જીવનમાં લાવવાનો પ્રયત્ન કોણ કરશે? તો ભગવાન એના માટે પણ અધિકારીત્વના લક્ષણ બતાવે છે કે સાધન પ્રાપ્તિ માટે પણ અધિકારી જોઈએ. સાધનનું શ્રવણ કરી લેવાથી એનું ફળ ન મળી જાય. એટલા માટે સાધન કરવા પડે. અને કરે તો કોણ કરે? તો કે છે શ્રદ્ધાનાહા. બહુ મહત્વનો શબ્દ છે કે જે આપણા શાસ્ત્રમાં વારંવાર શ્રદ્ધાનો મહિમા બતાવવામાં આવતો હોય. શ્રદ્ધાના મહિમાને બતાવતા શ્રદ્ધામ પ્રાતર હવામહે, વેદનો મંત્ર છે. વેદમાં પણ શ્રદ્ધાનો મહિમા બતાવે અને ગીતાજીમાંય બતાવે છે. પ્રાતર શ્રદ્ધામ હવામહે, શ્રદ્ધાને જ ઉદ્દેશીને કહે છે, હે શ્રદ્ધા, અમે તારું આવાહન કરીએ છીએ. હવામહે એટલે આવાહન કરીએ છીએ. એટલે પ્રાતર એટલે માત્ર સવારે નહીં, સવાર, બપોર, સાંજ સતત અમે તારું આવાહન કરીએ છીએ કે જેથી તું અમારામાં પ્રવેશ કરે અને અમારી શ્રદ્ધા દ્વિગુણી બની જાય, રોજ રોજ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય. એટલા માટે હે શ્રદ્ધા, તું કૃપા કર, મારા અંતરમાં પ્રવેશ કર. કારણ કે શ્રદ્ધા વિના અજાણ્યા માર્ગે ભટકી જવાય. અને એમ પણ તમે ગાડી લઈને નીકળ્યા હો તો રસ્તો ખબર નથી તો કોઈને પૂછવું પડે. પૂછ્યા પછી એનામાં વિશ્વાસ કરવો પડે કે એણે બતાવ્યો એ રસ્તો સાચો છે. પણ ઘણા લોકો શું કરતા હોય? પૂછે ખરા. કેટલાક પેલા પ્રકારની વ્યક્તિ તો એવી છે કે પૂછે જ નહીં, મને ખબર છે. એટલે પોતાની બુદ્ધિ ઉપર અભિમાન, વધુ પડતો ભરોસો. તો એ વ્યક્તિ તો એ રસ્તો ચૂકવાની જ છે. એટલે પેલી વ્યક્તિ જેને પોતાની બુદ્ધિમાં ભરોસો છે એ ક્યારેય પણ લક્ષ્ય સુધી પહોંચી શકે નહીં. એ વ્યવહારિક રસ્તો હોય કે પારમાર્થિક હોય. ને મને બધી ખબર છે, મારે કોઈને સાંભળવા પડે નહીં, આવું કહેનારા ઘણા બધા છે. એ આ પહેલા પ્રકારની વ્યક્તિ છે કે જેને પોતાની બુદ્ધિમાં જ ભરોસો, અને બુદ્ધિ તો પૂર્વના સંસ્કારથી નિશ્ચય કરે છે. એટલા માટે એ ક્યારેય સત્યને પામી શકે નહીં. જ્યારે બીજા પ્રકારની વ્યક્તિ એ શું કરે છે કે એ બીજી વ્યક્તિને પૂછે છે, પણ કરે છે કેવું? પોતાને મનમાં ફાવે તે રીતે, બુદ્ધિ બતાવે એ રીતે.
એટલે એની હાલત પણ પ્રથમ વ્યક્તિ જેવી જ થશે, કારણ કે વ્યવહાર તો બુદ્ધિને અધીન જ કરે છે. પૂછે છે એટલા પૂરતું અહંકાર શિથિલ કહેવાય, પણ એને પણ લક્ષ્ય પ્રાપ્તિ ન થાય, કારણ કે માર્ગ તો પોતે નક્કી કર્યો ત્યાં જ જવાના. મોટા ભાગના લોકો આમાં જ આવી જતા હોય હે ને. વર્ષો સુધી શાસ્ત્ર સ્વાધ્યાય કરે છતાં પણ જીવન તો મન ગણંત જ ચાલતું હોય. ક્યાંય કોઈને પણ કોઈનું માર્ગદર્શન લેવાનું નહીં, અને લે તો એને મુજબ ચાલવાનું નહીં. તો એ બંને પ્રકારની વ્યક્તિ અંધેન નિયમાના યથાંધાહા ને સંસાર સાગર રૂપી એ ઊંડા કૂવામાં પડે, કારણ કે અંધ છે. બુદ્ધિ જ અંધ છે. બુદ્ધિની આંખો છે શાસ્ત્ર અને આચાર્ય, પણ એ આંખો જ જેની નથી, એનો સહારો જ નથી લીધો, એટલા માટે એ અંધ વ્યક્તિ સંસાર સાગરમાં જ ભટકશે. લક્ષ્ય સુધી, પરમાત્મા સુધી ક્યારેય નહીં પહોંચે. પણ ત્રીજા પ્રકારની વ્યક્તિ, જેને ભગવાન કહે છે અતીવ પ્રિયાહ, આ શ્રદ્ધાવાન જ વ્યક્તિ ભગવાનને અત્યંત ગમે છે. કારણ કે એક તો કારણ એ છે કે શ્રદ્ધા એ જ વ્યક્તિ રાખી શકે જેનો અહંકાર શિથિલ થયેલો છે. બીજાને પૂછે અને બીજા કહે એમ કરવું, એમાં અહંકારને છોડવો પડે. બુદ્ધિના સંસ્કારોને બાજુ પર મૂકવા પડે. અને એટલા માટે એ શ્રદ્ધાવાન વ્યક્તિ, એને પ્રિય કહ્યો. તો એ શું કરે છે? પૂછે છે અને સાથે માર્ગદર્શન મુજબ જીવન ઘડે છે, એ રીતે ચલાવે છે. અને એવી વ્યક્તિને માટે અહીંયા કહે છે કે એ જ વ્યક્તિ આ ધર્મ્યામૃતનું પાલન કરશે. શ્રદ્ધાવિત્તો ભૂત્વા, ને શ્રદ્ધા વિશે તો કેટલા બધા વિધાનો છે, બતાવવામાં આવે. શ્રદ્ધા શબ્દ છે કે એક શબ્દ છે શ્રદ્ધાવિત્તો ભૂત્વા, એટલે ત્યાં શ્રદ્ધાને શું કહી દીધું? વિત્ત, ધન. એટલે માર્ગ પર ચાલવા માટે સાથે અર્થ પણ જોઈએ, ધન જોઈએ ને. કોઈ માર્ગે ચાલતા ચાલતા જાઓ તો વાહન કરવું હોય તો એ વાહન કરીને જઈ શકો, એમાં સ્થૂળ અર્થની જરૂર પડે. અને આ પારમાર્થિક માર્ગ છે, અધ્યાત્મ માર્ગ, તો એમાં પણ ધનની જરૂર છે. અને એ ધન કયું? શ્રદ્ધા. એટલે કહ્યું શ્રદ્ધા વિત્તો ભૂતવા, એવો બનીને ચાલ. અને એવા બનવા માટે શું કરવાનું? શ્રદ્ધાવાન બનવા માટે શું કરવાનું? તો એના માટે શબ્દ શ્રદ્ધાને જ સમજીએ કે શ્રદ્ધા છે એમાં શબ્દ છે શ્રત અને ધા. શ્રત ઇતિ સત્ય નામ. શ્રતનો અર્થ શું છે? સત્ય, સત. શ્રત એનો અર્થ સત. જે સ્ર છે, શ્રીનો સ્ર, એનો અર્થ છે સ, સરસ્વતી સ. એટલા માટે કહે છે કે શ્રત ઇતિ સત્ય નામ. શ્રતનો અર્થ છે સત્ય, સત્યને માનવું. એટલે શ્રદ્ધા એના મૂળમાં શું રહેલું છે? સત્યને પામવા માટેની તત્પરતા. તો જે શ્રદ્ધા, એને શ્રદ્ધા કહેવાય, કે જેમાં સત્યને પામવાની ઈચ્છા છે. અને એટલા માટે કહે છે શ્રત ઇતિ આસ્તિકતાયા અભિધાનમ. શ્રત એટલે સત્ય, અને સત્યને જ આસ્થા, આસ્થા કહેવામાં આવતી હોય. આસ્તિકતાયા અભિધાનમ એટલે શ્રદ્ધાનું બીજું નામ શું છે? આસ્થા. એટલા માટે શ્રદ્ધા એટલે જેને સત્યને પામવાની ઉત્કંઠા છે, એ જે રાખે, સત્ય પર જે સત્યને પામવાની ઉત્કંઠા છે, એના માટે જે રાખવામાં આવે શું છે? શ્રદ્ધા. સત્ય નામ.
શ્રદ્ધાનું જ નામ આપી દીધું. એટલા માટે આપણા શાસ્ત્ર કહે છે શ્રદ્ધસ્વ સૌમ્ય શ્રદ્ધસ્વ, કે સૌમ્ય શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ નાત્ર મોહમ કુરુષ્વ મે, અત્ર ક્યાંય પણ બીજે મોહિત ન થા, બુદ્ધિમાં શ્રદ્ધાને ધારણ કર. અને ગીતાજીમાં તો વારંવાર શ્લોકો બતાવે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જે શ્રદ્ધાવાન છે એને જ જ્ઞાન પ્રાપ્ત થશે. તો એ રીતે જુઓ તો શ્રદ્ધાનું મહાત્મ્ય વારંવાર બતાવવામાં આવતું હોય. અને જેના જેના જીવનમાં શ્રદ્ધા રહેલી છે, ભક્તિ રહેલી છે, એના મૂળમાં શ્રદ્ધા રહેલી જ હોય. ભક્તિ શ્રદ્ધૈક મૂલા વિરહિત વિષયા બોધ મૂલા વિરક્તિ. ભક્તિ શ્રદ્ધૈક મૂલા, શ્લોકમાં કીધું છે કે ભક્તિનું મૂળ જ શું છે? શ્રદ્ધા. આમ જોવા જાવ તો ખાલી ભક્તિનું મૂળ નહીં, જ્ઞાનનું મૂળ પણ શ્રદ્ધા છે. અહીંયા શ્લોકમાં તો કીધું કે બોધનું મૂળ વિરક્તિ, વૈરાગ્ય છે. એટલે જ્ઞાન મેળવવું હોય તો વૈરાગ્ય જોઈએ, અને ભક્તિ કરવી હોય તો શ્રદ્ધા જોઈએ. પણ આપણા શાસ્ત્ર તત્વબોધમાં તો બતાવ્યું જ છે કે જ્ઞાન પ્રાપ્તિના અધિકારીના લક્ષણમાં સમાધિ ષટક સંપત્તિ, એમાં પણ શ્રદ્ધા છે. શમઃ, દમઃ, ઉપરમઃ, તિતિક્ષા અને શ્રદ્ધા, પછી સમાધાનમ. તો એમાં પણ શ્રદ્ધાનું મહત્વ છે. એટલા માટે ભક્તિ તો શ્રદ્ધા વિના થઈ જ ન શકે. ત્યાં તો અનેક સાધન બતાવ્યા, પણ ભક્તિ તો એક જ સાધનને બતાવે, શ્રદ્ધા. અને એટલે કહ્યું ભક્તિ શ્રદ્ધૈક મૂલા. અને શ્રદ્ધા રાખવા માટે કહેવામાં આવે કે એક જુગાર રમવાનો છે. ઘણી વખત શ્રદ્ધા તૂટતી હોય, વિશ્વાસ તૂટતો હોય, પણ છતાંય રાખવો જ પડે, ક્યાંક તો રાખવો જ પડે. એટલા માટે કહ્યું આગળ શ્રદ્ધાનો અર્થ કયો? સત્ય નામ. સત્યને પામવા માટે જે જે જ્યાં જ્યાં આવશ્યક હોય ત્યાં શ્રદ્ધા રાખો. મૂળમાં શું ઈચ્છા છે? સત્યને પામવું છે. એટલા માટે, કારણ કે પહેલાં જ કહ્યું આ માર્ગ અજાણ્યો છે, પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ અજાણ્યો છે. એટલા માટે જે એ માર્ગે ગયેલા છે એનું માર્ગદર્શન લેવું પડે, એનામાં શ્રદ્ધા રાખવી પડે. એટલે પ્રથમ શ્રદ્ધા ગુરુ શ્રદ્ધા, સંતોમાં શ્રદ્ધા, કે જેણે એ માર્ગે ચાલેલા છે. એટલે ગુરુ શ્રદ્ધા સાથે સાથે એમણે બતાવેલા સાધન, અહીંયા ભગવાને બતાવેલા સાધન છે, તો શાસ્ત્રએ કે આચાર્યએ બતાવેલા સાધનમાં પણ શ્રદ્ધા. એટલા માટે એવી શંકા ન કરું કે અદ્વેષ્ટાદી ગુણ હું જીવનમાં આવી શકે. આ સંશય થયો એનો અર્થ સમજવાનું કે શ્રદ્ધા નથી. સાધનમાં શ્રદ્ધા રાખવી પડે, કે ભગવાન કહે છે, આચાર્ય બતાવે છે, તો આચાર્યનો અનુભવ સાથે રહેલો છે. એટલે સાધનમાં શ્રદ્ધા હશે તો જ સાધન કરીશ. સાથે સાથે જેની પ્રાપ્તિ કરવી છે એ ઈષ્ટમાં પણ શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, સાધનમાં શ્રદ્ધા, ઈષ્ટમાં શ્રદ્ધા, શાસ્ત્ર શ્રદ્ધા, શાસ્ત્ર બતાવે છે એમાં શ્રદ્ધા રાખું, વચનોમાં શ્રદ્ધા રાખું. તો આ બધી શ્રદ્ધા જ્યારે હશે ત્યારે જ ઈષ્ટની પ્રાપ્તિ થશે. પછી કદાચ એમાં મને સંશય થાય તો સમજવું કે આપણે હજી શ્રદ્ધા રાખી જ નથી. એટલે મેં કહ્યું કે જુગાર રમવાનો છે, એક ખેલ રમવાનો. અને આપણે વ્યવહારમાં પણ આવો જુગાર રમીએ જ છીએ, હે ને. ઘણી વાર અજાણી વ્યક્તિ હોય, એની સાથે ક્યાંય જવાનું હોય, હે ને, તો પણ જઈએ છીએ. કેમ? શ્રદ્ધા છે કે ના, માણસ સારો છે. તો વ્યવહારમાં તો હવે ઘણી સ્થાનમાં
આપણે જાણીએ છીએ કે અત્યારે જ્યાં બહાર નીકળો ત્યાં એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થાય છે તો પણ આપણે યાત્રા અટકાવતા નથી, બહાર જવાનું છોડતા નથી. હે ને? જ્યાં જાઓ, જળ સ્ટીમરમાં જાઓ તો એમાંય અકસ્માત, ઉપર પ્લેનમાં જાઓ તો એમાંય અકસ્માત, અને કારમાં તો છે જ. તો બધે જલ સ્થળ નભ બધે અકસ્માતની સંભાવના છે અને થતા હોય એ જોઈએ છીએ. છતાંય આપણે બહાર જવાનું ચાલુ રાખીએ છીએ. એનું મૂળ શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા ન હોય, સંશય હોય તો વ્યક્તિ બહાર જ ન જાય. પણ શ્રદ્ધા છે કે મને કાંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય એવું સમજે પછી જ બહાર નીકળે. અને સાથે જીવન વીમો લઈ લે કે મારો તો જીવન વીમો છે. તો એવી રીતે બહાર નીકળવા પૂર્વે પણ મનમાં શું હોવું જોઈએ? વિશ્વાસ કે મને કંઈ નહીં થાય. એવી જ રીતે આ પણ માર્ગે ચાલવાનું છે, આ પણ યાત્રા છે, અને એમાં પણ વિશ્વાસ રાખવો પડે કે હું સફળ થઈને જ રહીશ. સફળતામાં વિશ્વાસ. જેમ પેલો ગાડી લઈને નીકળે તો વિશ્વાસ છે. શું છે? કે હું જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીશ જ. એવી જ રીતે આ માર્ગે પણ શ્રદ્ધા ધારણ કરવી પડે. અને કદાચ આપણને શ્રદ્ધા નથી થતી તો મહાપુરુષોના જીવન જોઈએ, ભક્તોના જીવન જુઓ કે જેણે વચનમાં શ્રદ્ધા રાખી અને ભગવાન મળી ગયા. શબરીમાનું દ્રષ્ટાંત છે કે ગુરુ મતંગ ઋષિ. તો મતંગ ઋષિએ તો ત્યાં તો શબરીમાં બહુ યુવાન હતા અને ત્યારે એમના આશ્રમની એવી સેવા કરતા કે મતંગ ઋષિ પ્રસન્ન થયેલા. અને એમણે કહેલું હતું કે તું આ રામ નામનો જપ કર, એનું નામ લેશે અને ભગવાન જરૂર એક દિવસ આવશે, તને દર્શન દેશે. તો ભગવાન દર્શન દેશે. હવે આપણે હોય તો શું કહે કે એમ કાંઈ મને થોડા દર્શન દે? તો એ શું છે? શ્રદ્ધા નથી. પણ શબરીમાએ તો ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી અને સાથે પ્રતિજ્ઞા મનમાં કરી, નહીં, મને ભગવાન પ્રાપ્ત થશે જ, એક દિવસ ભગવાન શ્રી રામના દર્શન થશે જ. અને એની સ્વાગતની તૈયારી રોજ કરે. શ્રદ્ધા ન હોય તો ન કરે, પણ એવી અડગ શ્રદ્ધા હતી. ગુરુમાં શ્રદ્ધા, એના વચનમાં શ્રદ્ધા, અને એમણે આપેલું સાધન રામ નામ, એમાં શ્રદ્ધા. ખાલી ગુરુ શ્રદ્ધાથી કામ ન ચાલે. ઘણા બધા કહેતા હોય ને, અમે ગુરુ ધારણ કરી લીધા, કંઠી બાંધી લીધી. એનાથી ક્યારેય પ્રાપ્તિ ન થાય. એ તો એક સહારો છે મને આગળ લઈ જવા માટે. એટલે શબરીમાએ શું કર્યું? ગુરુમાં શ્રદ્ધા, એના વચનમાં શ્રદ્ધા, સાથે સાધન રામ નામમાં શ્રદ્ધા રાખી. અને એવી શ્રદ્ધા કે એક દિન આવશે સ્વામી મારા. શબરીમાએ પોતાની મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે ભજનમાં કીધું છે. એક દિન આવશે સ્વામી મારા. એ વાક્ય શું છે? શ્રદ્ધાને બતાવે છે. અને એ શ્રદ્ધાએ કામ કર્યું છે. અને ભગવાન શ્રી રામ એને શોધતા આવ્યા. એમના રસ્તામાં કાંઈ આશ્રમ આવતો નહોતો. સીતાજીને શોધવા માટે નીકળ્યા તો રસ્તામાં મતંગ ઋષિનો આશ્રમ નહોતો, પણ ભગવાન સામે ચાલીને શબરીમાને માટે એ માર્ગે ગયેલા. તો એવી રીતે કાંઈ કહ્યું છે ને, અતીવ પ્રિયાહા. એવી શ્રદ્ધાવાન શબરી ભગવાનને અતિ પ્રિય છે. એટલા માટે ભગવાન સામે ચાલીને દર્શન દેવા ગયેલા. તો એવી જ રીતે મારા માટે પણ શક્ય છે, પણ જરૂર શેની છે? શ્રદ્ધાની. પણ આ શ્રદ્ધા રાખી શકે કોણ? ભગવાન તો એક એક શબ્દ માટે, બીજો શબ્દ એની સ્પષ્ટતા માટે છે, એનું કારણ, એનો ઉપાય. કે આવી શ્રદ્ધા કોણ રાખી શકે? અથવા તો જેનામાં આવી શ્રદ્ધા છે એ કેવો હોય? બંને રીતે અર્થ થાય.
તો શબ્દ છે મત પરમાહા. ભગવત પરાયણ જે છે એ વ્યક્તિ એ શ્રદ્ધાવાન છે. એટલે કે શ્રદ્ધાવાન છે એ જ વ્યક્તિ ભગવત પરાયણ થઈ શકે. ભગવત પરાયણ થવા માટે શું થવું જોઈએ? શ્રદ્ધાવાન. એટલા માટે અહીંયા દ્રષ્ટાંત છે રૂક્મિણીજીનું. રૂક્મિણીજી એમને જ્યારે નારદજી બધા જ ભક્તો પાસે પહોંચી જાય અને ભગવાનના ગુણકથન ગાય, ગુણગાન ગાય અને એ ભક્તને ભગવત પ્રાપ્તિ માટે તૈયાર કરે. તો રૂક્મિણીજીએ તો ક્યારેય કૃષ્ણનું દર્શન કરેલું નહોતું અને ક્યારે પણ ભગવાન કૃષ્ણ એમના મહેલમાં પધારેલા પણ નહોતા. એટલા માટે જ્યારે નારદજીએ ભગવાન કૃષ્ણનું વર્ણન કર્યું ત્યારે એમના સૌંદર્યના વર્ણનથી જ રૂક્મિણીજી એમની પ્રાપ્તિ માટે ઉત્કંઠિત થઈ ગયા કે નહીં, મારે કૃષ્ણનું દર્શન કરવું જ છે અને વરીશ તો કૃષ્ણને જ વરીશ. ખાલી શ્રવણ કરેલું હતું તો શ્રવણ માત્રથી જે નિશ્ચય કર્યો એના મૂળમાં શું હતું? શ્રદ્ધા. અને શ્રદ્ધાએ જ એને કેવા બનાવ્યા? કૃષ્ણ પરાયણ. મત પરમાહા એટલે ભગવત પરાયણ. ભગવત પરમાહા અહીંયા મત એટલે ભગવાન પોતાને માટે કે છે મારા પરાયણ. તો રૂક્મિણીજીએ ત્યાં બતાવ્યું છે કે ત્વયી અચ્યુત આવિશતિ ચિત્તમ. ત્યાં શ્લોકમાં અચ્યુતને સંબોધીને પત્ર લખ્યો છે, ભગવાન કૃષ્ણને સંબોધીને. અને એ સંબોધનમાં ભગવાનને કહે છે કે હે અચ્યુત, ત્વયી આપનામાં મારું ચિત્ત આવિશતિ પ્રવેશી ગયેલું છે. હવે એ ચિત્તમાંથી આપ ક્યારેય નીકળી શકો નહીં. એટલા માટે મને લેવા આવો. રૂક્મિણીજીએ પત્ર લખેલો અને બ્રાહ્મણના હાથે ત્યાં મોકલાવેલો. તો એ રૂક્મિણીજીનું ચિત્ત કેવું હતું? ભગવત પરાયણ. પરાયણ એટલે એક માત્ર જે ચિત્તમાં રહેલા છે. ને પેલી સતી સ્ત્રી હોય એ કેવી હોય? સ્વામી પરાયણ, પતિ પરાયણ શબ્દ પ્રયોગ આપણે કરીએ જ છીએ. એવી જ રીતે જે ભગવત પરાયણ છે એના માટે અહીંયા કહે છે અહમેવ પરમો પ્રાપ્તવ્યો યેષામ. મત્પરાયણ એટલે શું? અહમેવ પ્રાપ્તવ્ય એટલે જેના માટે હું જ એક પ્રાપ્તવ્ય છું એને શું કહેવાય? ભગવત પરાયણ. એટલે જેનું ચિત્ત એકની જ ઝંખના કરે છે, બીજું કંઈ ન જોઈએ, મારે એકની જ પ્રાપ્તિ કરવી છે. એ કોણ છે? ભગવત પરાયણ. અને એવા ભગવત પરાયણ ચિત્તવાળું એને જ ભગવાન શું કહે છે? ભક્ત. અહીંયા ફરી પાછી ભગવાને ભક્તની વ્યાખ્યા કરી કે ભક્તમાં કયા ગુણ હોવા જોઈએ. એક તો શ્રદ્ધાના, જે શ્રદ્ધાથી યુક્ત હોય અને સાથે ભગવત પરાયણ ચિત્તવાળો હોય એવો ભક્ત. એટલે આગળ ભક્તિમાનમાં અર્થ જોયો કે ભક્ત કેવો હોય? જેના અંતરમાં ભગવત પ્રેમ છે. અને અહીંયા શું બતાવે છે? જેના અંતરમાં પ્રેમ નથી જન્મો હજી, પણ શ્રદ્ધા છે. શ્રદ્ધા છે એ જ વ્યક્તિ ભગવત પરાયણ થઈ શકે. આપણું ચિત્ત કેમ ભગવત પરાયણ નથી થતું? એનું કારણ છે કે ચિત્તમાં એવો પ્રેમ નથી. અને પ્રેમ નથી એનું કારણ ચિત્તમાં એવી શ્રદ્ધા નથી. એટલે શ્રદ્ધા જ એને પરાયણ બનાવી દે. અને તો મારા ચિત્તમાં પરાયણતા નથી આવતી તો શું કરું? એને આ તો ભક્તની વાત કરી. હવે મારે શું કરવું? મારા માટે ઉપાય છે કે દ્રષ્ટાંત છે કે જેવી રીતે કોઈને પેલો પિત્ત થયેલું હોય, પિત્ત રોગ છે, પિત્ત થયેલું હોય તો એને એવું કહેવાય કે સાકર મીઠી ન લાગે.
પિત્ત બહુ વધી જાય ત્યારે એને સાકરની મીઠાશ મીઠી ન લાગે, એટલા માટે સાકર ખાય પણ મીઠી ન લાગે. તો હવે કરવું શું? તો કે પિત્તના શમન માટે ફરી ઉપાય સાકર જ છે. એટલે શું કરવાનું? સાકર મીઠી ન લાગે તો પણ સાકર ખાઓ. એવી જ રીતે આપણને પણ રોગ થયેલો છે કે જ્યારે પછી એને પેલો પિત્ત રોગ શમન થઈ જશે તો સાકર મીઠી લાગવા લાગશે. એવી રીતે મને કામનાનો વાસનાનો રોગ ચિત્તમાં રહેલો છે અને એના માટે એના કારણે ચિત્ત ભગવત પરાયણ થતું નથી, કામના પરાયણ છે. કરવું શું? જે પિત્ત રોગ માટે કર્યું એ જ કરો કે ત્યાં મીઠાશ કઈ હતી? સાકરની. અને અહીંયા મધુરમ મધુરેભ્યોપી પાવનમ પાવનેભ્યોપી, ભગવત નામ, ભગવાનનું નામ, કૃષ્ણ નામ કેવું છે? મધુરથી પણ મધુર. પણ મને ક્યાં મધુર લાગે? તો કે તને રોગ થયો છે તો એ તને એની મીઠાશ નહીં લાગે, પણ તારા રોગને દૂર કરવાનો ઉપાય ફરી નામ જ છે. એટલા માટે મીઠી ન લાગે, નામ મીઠું ન લાગે, કરવું ન ગમે તોય કર. કરતા કરતા તારો રોગ શમન થઈ જશે તો ભગવત નામમાં સ્વાદ આવવા લાગશે અને પછી એવી સ્થિતિ બનશે કે હવે બસ આ સ્વાદ જ લઉં, બીજા બધા સ્વાદ ભૂલાઈ જશે. એ સ્થિતિ છે એ શું છે? મત પરમાહાની સ્થિતિ. એ ભક્ત છે કે જેને હવે બીજું કંઈ ગમતું નથી, બીજે ક્યાંય સ્વાદ લાગતો નથી. અને મને જો બધે સ્વાદ લાગતો હોય તો ઉપાય એ આ એક સ્વાદ વારંવાર લઉં તો બીજા સ્વાદની ફિકાશ લાગશે અને ત્યારે જીવન સમર્પિત થઈ જશે કે હવે તું હી તું હે પ્રભુ, તું હી તું હે પ્રભુ. એ શું છે? મત પરમાહા. હવે તારા સિવાય બીજે ક્યાંય રસ ન પડે, એ જ છે સમર્પણ. અને સમર્પણ થવા માટે શ્રદ્ધાપૂર્વક ભગવત સ્મરણ કરું તો પરાયણ બનું, પરાયણ બનું તો એ ભક્ત કહેવાશે અને ભક્ત હશે એના ઉપર એને ભગવાન અત્યંત પ્રિય છે. ભગવાનને એ અત્યંત પ્રિય છે અને એટલે ભગવાનના 1000 હાથ એ ભક્ત ઉપર હશે. પછી એને ભગવાન સિવાય બીજું મન ક્યાંય જશે નહીં. એ રીતે અહીંયા ભગવત પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રિયતા માટે ઉપાય બતાવ્યો અને એ ઉપાય આપણે પણ કરી શકીએ કે ન ગમે તો પણ સત્સંગ કરું, ન ગમે તો પણ શાસ્ત્ર સ્વાધ્યાય, ભગવત નામ, સેવા ઇત્યાદિ કરું અને ત્યારે ધીરે ધીરે ગમવા લાગે અને ચિત્ત એને પરાયણ થઈ જાય. તો એ રીતે આ શ્લોકને અહીંયા ભગવાને આ અધ્યાયની પૂર્ણાહુતિ કરી અને પુષ્પિકા અંતે બતાવે છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ દ્વાદશોऽધ્યાયઃ. ઓમ તત્સત. ઓમ તત્સત ત્રણેય ભગવાનના એકાક્ષરી નામ છે. ઓમ, તત અને સત. ઇતિ, ઇતિ એટલે જ્યારે પૂર્ણાહુતિ હોય ત્યારે ઇતિ શબ્દ હોય, પ્રારંભ હોય ત્યારે અથ શબ્દ હોય. શ્રીમદ ભગવદ્ ગીતાસુ, આ અધ્યાય શેમાં બતાવ્યો? ભગવદ્ ગીતામાં. કે જે ભગવદ્ ગીતા કેવા છે? ઉપનિષત્સુ
ઉપનિષદનો સાર રૂપ છે એવા ભગવદ્ ગીતામાં કે જે ભગવદ્ ગીતા માટે ત્રીજો શબ્દ છે યોગ શાસ્ત્રે. ભગવદ્ ગીતા છે, ઉપનિષદ રૂપી ભગવદ્ ગીતા છે અને જે યોગ શાસ્ત્ર. પણ અહીંયા યોગનો અર્થ લેવાનો છે ઉપાય, સાધન રૂપ. એટલે આ યોગ શાસ્ત્ર છે એટલે ભગવાન અહીંયા આ સાધનને બતાવે છે. યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સંવાદ રૂપ આ ઉપદેશ છે. અને એ જે કહેવામાં આવ્યો એ ભક્તિ યોગ છે. મુખ્ય તો બે ઉપાસના બતાવી, નિર્ગુણ અને સગુણ ઉપાસના, પણ ઉપદેશ ભગવાન સગુણ ઉપાસનાનો કરે છે. એટલા માટે એ મુખ્ય વિષય સગુણ ઉપાસના હોવાથી ભગવાને એનું નામ આપેલું છે ભક્તિ યોગ. એ નામનો 12મો અધ્યાય અહીં સંપન્ન થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને આપણા અંતરમાં પણ એવી ભક્તિ પ્રાપ્ત થાય કે આપણે ભગવાનને અત્યંત પ્રિય લાગીએ. એમની કૃપા પ્રાપ્ત થાય એવી જ એમના ચરણોમાં પ્રાર્થના અને ગુરુ ચરણોમાં વંદન. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.